સો હે ગાઈસ, કેમ છો? મજામાં છો કે નહીં? બાકી મજામાં ના હોય તો મજામાં થઈ જાઓ. ને વ્લોગ આજે ડંકિનથી ચાલુ કર્યો છે. મારા જોડે છે ભૈલો ધ્યેય દરજી. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો અમે આવ્યા છીએ ડંકિનમાં. અહીંયા સામે મને ધ્યેયનો કોલ આવ્યો કે ચાલ આપણે ડંકિનમાં જઈને આવીએ અને થોડું એક શોરૂમમાં શૂઝના શોરૂમમાં એ મને કહેતો હતો કે તને લઈ જવો એમ. આ ધ્યેય છે જે મારો કઝિન બ્રધર છે. તો અમે લોકો આવી રીતે હવે ફર્યા કરીશું, તમને વ્લોગ બનાવ્યા કરીશું ને વિડીયો બનાવ્યા કરીશું. અને બીજી વસ્તુ અમે ડંકિનમાં આવ્યા છે, અમે મંગાવ્યું છે. શું મંગાવ્યું છે? એવરીથિંગ બેગલ વિથ વેજી ક્રીમ ચીઝ. ઓકે. અને કેમ કે મને તો નહીં ખબર, મેં તો પહેલી વખત આ ખાઈશ. અને બીજું શું મંગાવ્યું છે? ડ્રિંકમાં આપણે છે લાઈક મેંગો, સ્ટ્રોબેરી અને સ્પાર્કલિંગ વોટર. એટલે આપણે સોડાની બોટલ ના હોય એ સોડા અને લેસ સાઇઝ જોડે મંગાવ્યો છે. ઓકે. 8:46 થઈ છે. 8:46 થઈ છે ને અમે ખાઈએ છીએ. ખાઈને પછી અમે જઈશું શૂઝના શોરૂમ. પહેલાં પછી ડિક્સમાં જવાના છીએ. ડિક્સ એટલે તો બસ શૂઝનો શોરૂમમાં જઈશું ને પછી હું તમને બતાવીશ કે અહીંયા કઈ રીતનું છે શૂઝનું કેમ. લેટ્સ ગો. વેજી ક્રીમ ચીઝ, લેટ્સ ગો. એવરીથિંગ બેગલ. તો ચલો આપણે ટ્રાય કરીએ. લેટ્સ ગો. એન્ડ મસ્ત. થોડોક આપણે દેશી મસાલાનો બી ટેસ્ટ આવે ઉપરથી. બહુ મસ્ત ભાઈ. છે ને? રિયલીમાં બહુ જ મસ્ત છે. ચલો તો ભાઈ, ખવાઈ ગયું છે. આ લઈ લીધું છે. હવે ગાડીમાં પીશું બેઠા બેઠા. જોઈ લો, આ છે એનું ડંકિન. ગાડી હવે અમે નીકળીશું અને તમને કહીશું કે હવે કઈ જઈએ છીએ અમે, શું કરીએ છીએ, બધું જ તમને બતાવીશું. લેટ્સ ગો. મસ્ત છે ભાઈ. આ વિન્ટરમાં તાપ લાગે ને ત્યારે તો એવું લાગે કે ભાઈ કંઈક સ્વર્ગ મળી ગયું છે. કેમ કે એને આપણે ઉનાળામાં જો તાપ લાગે તો એવું લાગે કે નર્ક મળી ગયું છે. ભાઈ આ બરફના ઢગલા કારે ભાઈ એ થશે, ઓગળશે. હે કારે ઓગળશે આ બરફના ઢગલા. ચલો તો હવે ડિક્સમાં જઈએ છીએ. ડિક્સ. ચલો તો ભાઈ આવી ગયા છીએ ડિક્સમાં. આ છે ડિક્સ સ્પોર્ટિંગ ગુડ્સ. અહીંયા બધી સ્પોર્ટ્સ વેર, શૂઝ, પછી બ્રાન્ડેડ બધી વસ્તુ મળી જાય તમને. જોઈએ હવે, પહેલી વખત હું આવ્યો છું અહીંયા. એક્સપિરિયન્સ કેવો છે જોઈએ આપણે હવે. હા છે ડિક્સ. બેઝબોલ મારવા માટે કોઈને ચાલે. બધે જઈએ. આ બધું બેઝબોલ્સનું છે બધું. ટૂંકમાં તમને બધી સ્પોર્ટ્સની બધી વસ્તુઓ અહીંયા તમને મળી જાય. એ બધી બ્રાન્ડેડ મળે. ઓકે. અને મોંઘી બી મળે. હા, મોંઘી બી મળે. શૂઝ બાજુ લઈ જાઓ કેમ કે આપણા છોકરાઓની મેઇન વસ્તુ એ જ છે. લેટ્સ ગો. ભાઈ મને જઈને આ શૂઝ બધા ગમી ગયા છે. એના શૂઝ અમને બંનેને ગમી ગયા છે. તો અમે એક પ્રોમિસ કર્યું છે કે આની બીજી કે ત્રીજી સેલેરી જુલાઈમાં આવીશ ને હું, એટલે હું જોબ સ્ટાર્ટ કરીશ ને એટલે બીજી કે ત્રીજી સેલેરીમાં અમે બંને બે જોર્ડન એક જોર્ડન લઈશું. એક જોર્ડન લઈશું ભાઈ. સેમ જોર્ડન. હા, સેમ જોર્ડન. લેટ્સ ગો. મેનિફેસ્ટેશન. લેટ્સ ગો. અહીંયા બધા લાઈક શૂઝ મળી જાય લાઈક ફૂટબોલના છે આ તો બધા. હા, ફૂટબોલના સ્પાઇક્સ વાળા. ભાઈ શૂઝ તમને દેખો ને તમે ગાંડા થઈ જાઓ એવું. જો હોકાના બી સારા આવે. હા, હોકાના મસ્ત આવે છે ભાઈ. મેં જોયેલા છે. ઓવનના બી મસ્ત આવે છે. હોકાના મસ્ત આવે છે ભાઈ. મેં મારા પપ્પાને ઓવનના ગિફ્ટ કર્યા. રિયલીમાં હોકાના. આ હોકા છે. હોકા એક બ્રાન્ડ છે અહીંની. યુએસએની હોકા એક બ્રાન્ડ છે. હે ને લા? હા, યુએસએની હોકા એક બ્રાન્ડ છે. સારામાંની બ્રાન્ડ છે. વોટર કલર. ભાઈ મસ્ત કલર છે. ફોટો પાડીશ ઘરે જઈને મકાન પેટમાં ના ગમે. મારી રિયલીમાં શૂઝ બધા બહુ મસ્ત છે અને બધી જ બ્રાન્ડના શૂઝ અહીંયા મળી જાય છે તમને. નાના છોકરાઓને છે. આ જોઈ લો. ભાઈ જોર્ડન્સ બી બધા મૂકેલા કઈ છે જોર્ડન્સ?
હા નાઇકી જો હા ભાઈ આ જુઓ તો ખરા ભાઈ બધા શૂઝ મેઇન વોલ ઉપર ભાઈ શૂઝ દેખો યાર તમે ખાલી છે ને બાકી શૂઝ કેટલા ડોલરના છે 119 જો આ એર જોર્ડન છે પણ ફૂટબોલના છે જોઈ લો છે ને બાકી કેટલા $64 છે જો આ બધો ફિશિંગનો બધી વસ્તુઓ છે અહીંયાથી ફિશિંગ લઈ જાય બધા આ દેખો આ બોટ્સ છે બધી બોટ્સ ફિશિંગ માટે બધી વસ્તુઓ છે આ જુઓ આ માછલીઓ છે લા બેટ્સ હા એટલે ફિશિંગ માટેની બધી વસ્તુઓ છે આ ભાઈ $40 પ્રીમિયમ ભાઈ પ્રીમિયમ વસ્તુ તો મેં તમને ડિસ્ક બતાવ્યું ટૂંકમાં ડિસ્કમાં તમને મળે છે કે સ્પોર્ટ્સની બધી સ્પોર્ટ્સના શૂઝ નોર્મલ આપણે શૂઝ બધું એવી રીતે સ્પોર્ટ્સવેર ને બધું મળે છે એમ ખબર પડી ગઈ જોયું ને તમે આ ડિસ્ક હવે જઈએ છીએ બેસ્ટ બાયમાં તો બેસ્ટ બાયમાં બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ મળે બતાવું મેં ચલો જો આ છે બેસ્ટ બાય અહીંયા બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ મળે છે એવું ધ્યેય કે છે વોટ યુ મીન મેં કહું છું જે છે નહીં કપડા મળવાના હા એટલે ઇલેક્ટ્રોનિક બધી વસ્તુ મળે છે એમ બસ તમને આ બધું દેખાડવા માટે અમે ખર્ચો કરીએ છીએ ડીજે વાંચો આપવા આવ્યા છે બેસ્ટ બાયમાં જો અહીંયા ડીજેઆઈના બધા ગિમ્બલ અહીંયા અને ડ્રોન્સ ને બધા ડીજેઆઈનું નથી આ ડ્રોન ઓન્ટિક્સોનું ડ્રોન છે બધું ડ્રોન્સ ને બધા ટીવીસ આ બાજુ છે રમકડાવાળા બી ડ્રોન છે એપલનો આખો ડેડિકેટેડ સ્ટોર બનાવેલો છે એપલનો આખો આ જો લો એપલનું બનાવેલું છે આખો ડેડિકેટેડ શું ભાવ ચાલે છે ભાઈ એપલનો વન ટાઈમ પેમેન્ટ $1200 ઓ એવું છે ઇટ્સ લાઈક જો અહીંયા મોસ્ટલી બધા ઘરોમાં લાગેલું જ હોય છે હા રિંગ જ હોય છે ને આ જે આપણા ઇન્ડિયામાં આવે છે ઇકોસિસ્ટમ સારું છે એલેક્સા જોડે આપણે ઇન્ડિયામાં કેવું ક્રોમા છે એવું આ બસ એવું આ અહીંયા બેસ્ટ બાય છે બટ ક્રોમામાં ભાઈ આટલી બધી વસ્તુઓ નહીં મળતી ક્રોમામાં ઓછી હોય છે અહીંયા તો બધું મળી જાય છે ભાઈ ડાયસન જોઈ લો $549 હેર ડ્રાયર ને બધું મળે છે ભાઈ TCLનું ટીવી છે જો ફ્રેમવાળું ટીવી છે આવી રીતે તમે ફ્રેમ કરી શકો છો આને ફ્રેમવાળું છે જો નિન્ટેન્ડો જેવું છે આવ્યું આ મજા આવે રમવાની ટાઈમ તો જો માઇક્રોસોફ્ટનું અહીંયા આવી રીતે ગિફ્ટ કાર્ડ જેવું મળે છે જેનાથી તમને બધું જ એક્સેસ કરી શકો છો તો લો તો તમે $130 છે પછી લેનોવોના નિન્ટેન્ડો છે ભાઈ તો તમને આ બેસ્ટ બાય બતાવ્યું મેં તમને જોઈ લો બરાબર બતાવ્યું તમને બેસ્ટ બાય ભાઈ એના તમે હાઈવે દેખશો ને જો અહીંયા રાઈટ સાઈડથી ગાડી આવી ગઈ ને ડાયરેક્ટ જોડાઈ જશે ભાઈ સિરિયસલી અહીંના હાઈવે બહુ જ મસ્ત છે ને આ એક્ઝિટો છે મેં તમને બતાવી હતી ગયા બ્લોગમાં બતાવી હતી મેં તમને કે એક્ઝિટો ભાઈ બહુ જ મસ્ત હોય છે અહીંની આ વસ્તુ હા પરફેક્ટ પ્લાનવાળી હોય છે ને આ વસ્તુ ઇન્ડિયામાં હોવી જોઈએ નો ડાઉટ ભાઈ સિરિયસલી કહું છું આઈ નો અમુક જગ્યાએ હોય છે ને દેખો મેં ફરેલો નહીં એટલે ખબર નહીં હોય કે કઈ આ આવી એક્ઝિટો કઈ છે હશે નો ડાઉટ પણ મને નહીં ખબર જો એક એક્ઝિટ લીધી હવે પાછી બીજી એક્ઝિટ લઈએ છીએ કેમ કે આપણે બીજી બાજુ જવાનું હા કેમ કે આપણે બીજી બાજુ જવાનું છે ને આખો હાઈવે દેખાય છે જો ભાઈ છે ને બાકી એટલે આ છે ભાઈ આવું બધું છે આ બધું અહીંયા અમેરિકામાં બધું પ્લાનિંગથી ચાલે શું કેવું બધું પ્લાનિંગથી ચાલે ભાઈ અહીંયા પ્લાનિંગ વગર કોઈનાથી કશે બહાર નીકળાય જ ના પહેલી વસ્તુ તો એ જ
હમણાં તો અમે અહીંયા નીકળ્યા છે તો બી પ્લાનિંગ કરીને જ નીકળ્યા છે. ફૂલ પ્લાનિંગ ભાઈ. આ ભાઈએ આખો શેડ્યુલ સેટ કરી દીધેલો. અહીંયા જવાનું પછી અહીંયા જવાનું. હા, આ ભાઈએ ફૂલ શેડ્યુલ આખો સેટ કરી દીધેલો કાલથી જ. મને હમણાં આવીને કીધું કે જો મેં આ ગૂગલ મેપનું આખું શેડ્યુલ સેટ કરી દીધું છે કે અહીંથી અહીં જવાનું, અહીંથી અહીં જવાનું. મેં કીધું માય ગોડ, એક નંબર ભાઈ. અહીં બધું પ્લાનિંગથી ચાલે, ટાઈમ ટુ ટાઈમ ચાલે. ગૂગલ મેપ તમને 1 કલાક બતાડે અહીંથી તઈ પહોંચવાનો. 1 કલાક કાં તો વહેલા પહોંચી જઈએ. 8:15 એક માણસ આજે પહોંચી ગયેલો આરામથી વહેલો પહોંચી ગયેલો. મને કોલ કરેલો કે ભાઈ કઈ છે. મારી વાત થાય છે. પછી એણે વેઇટ કર્યો મારો. થેન્ક યુ એના માટે ભાઈ. તો સિમ્પથી લઉં છું ભાઈ કેમેરામાં. ના મસ્તી કરું છું, સિરિયસલી કહું છું કે થેન્ક યુ એના માટે વેઇટ કરવા માટે. એટલે મારે કેવું છે કે મને ખબર નથી કે 8:30 અહીંયા કે તો 8:30 લોકો આવી જ જાય. બરાબર. તમે બસ આ મેં તમને સમજાવ્યું કે ભાઈ અહીંયા ટાઈમ ટુ ટાઈમ પ્લાનિંગથી બધું ચાલે છે. ગાઈઝ, મેં તમને કીધું હતું કે પનીરના પીઝા નહીં મળતા, બટ ફુવા પનીરના પીઝા હોધી લાયા છે. કઈથી હોધી લાયા હવે તમે? આ ફોઈનું ઘર છે આ બધું. એટલે અમે લોકો પીઝા ખાવા બેઠા છે ને આ એક છે ચીપોટલી કહેવાય. એ શું આવે? બીન્સ, રાઈસ અને બધી બધા વેજીટેબલ આવે. ઓકે, બીન્સ, રાઈસ અને બધા વેજીટેબલ્સ આવે. એ હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. એ પહેલાં આપણે પીઝા ટેસ્ટ કરીએ. બહુ હેવી છે. નાઇસ. ઇન્ડિયા જેવો જ છે પીઝા. પનીર પીઝા ઇન્ડિયા જેવો જ છે. ઇન્ડિયાનો જ ઓનર છો. રાઈટ, એટલે ઇન્ડિયા જેવો કાઢ્યું છે કેમ કે મિક્સ કરવા માટે. ઓકે, મિક્સ કરવા માટે કાઢ્યું છે જેનાથી કમ્પ્લીટ મિક્સ થઈ જાય ને ટેસ્ટ ગુડ આવે એનો. એના અંદર બીન્સ આવે છે. હા, એના અંદર શું આવે છે? 2 જાતના બીન્સ છે. Okay. બ્રાઉન રાઈસ, લેટસ, ટોમેટો, કોર્ન, ધેન આવાકાડો. ઓકે, ચલો આપણે ચીપોટલે ટ્રાય કરીએ. આ ચીપોટલે છે, ટ્રાય કરીએ આપણે. જે આ વસ્તુ છે ઇટ્સ ગુડ. કેવું જાણે તમે સબવેની અંદર બંની અંદર બી નાખીને ખાઈ શકો છો ને નોર્મલ બી ખાઈ શકો છો. બસ સબવેમાં રાઈસ ના આવે, આમાં રાઈસ છે. બરાબર. ઓલ વેજીસ છે, કોર્ન્સ છે, બીન્સ છે. ઇટ મીન્સ હેલ્ધી છે, નો ડાઉટ. ગુડ. આ એની સ્પાઇસી ચટણી છે પણ ઇટ્સ નોટ સ્પાઇસી. ખાલી કહેવા ખાતર સ્પાઇસી છે, બસ સ્પાઇસી નથી. ઓકે, તો હવે ખાઈને મળીએ. તો ગાઈસ, આવી ગયો છું ઘરે અને ડાયરેક્ટ પછી ખાઈને ડાયરેક્ટ ઘરે આવ્યા હતા ને ધ્યેય પછી જતો રહેલો મને મૂકીને, ઘરે મૂકીને જતો રહેલો. પછી અમે આ ફોઈ ફુવાના ઘરે ગયા. તો એ લોકોના ઘરે અમે જમવાનું હતું તો હું ને પપ્પા ગયા હતા જમવા. પીઝા એમ જ ખાલી બેસવા જ ગયા હતા પણ પછી એમણે કીધું કે હતા પણ એ લોકોએ ફોર્સ કર્યો તો પછી પીઝા મંગાવ્યા. કેમ કે ફુવાએ કીધું કે પનીર પીઝા ખાધા. અમે તમને બતાવ્યું મેં પનીર પીઝા, ચીપોટલે બધું ખાધું. પછી બેસીને થોડી વાર બેઠા ને પછી આવી ગયા હતા ઘરે. તો વ્લોગ કેવો લાગ્યો હોય મને કોમેન્ટમાં કહેજો. અને આવા જ વ્લોગ જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો વિડીયોને. બાકી તો બસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.